તો વિદ્યાર્થીઓ આજે આપણે જે સંતુલન એટલે કે જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ઇક્વિલિબ્રિયમ એ ઇક્વિલિબ્રિયમ છે તેમનો અભ્યાસ છે તે કરવાનો છે એટલે કે આ નવો ટોપિક જે છે તે આજે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ ઇક્વિલિબ્રિયમ એટલે જેને ગુજરાતીમાં આપણે કહીએ છીએ સંતુલન આમ તો જોવા જઈએ તો સંતુલન વર્ડ ખૂબ જ અગત્યનો છે આપણા રોજિંદા જીવનમાં પણ આપણે કહીએ કે માનસિક સંતુલન માણસનું જળવાવું જોઈએ એવી જ રીતે શરીરની અંદર પણ જે આપણી બધી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે આ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ છે તે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ જ્યાં સંતુલન છે તે સંતુલનનું ખૂબ જ મહત્વ છે કઈ રીતનું મહત્વ છે તો તમને ખબર જ છે કે આપણે જે શ્વાસોશ્વાસની જે પ્રક્રિયા છે તેની અંદર ઇન્હાલેશનની જે પ્રક્રિયા છે તેની અંદર આપણે ઓક્સિજન લઈએ છીએ કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ તો જેવો આપણો ઓક્સિજન છે તે ફેફસામાં જાય ત્યાં આપણું હિમોગ્લોબિન જે છે તે હિમોગ્લોબિન સાથેનું સંકીર્ણ બંધ છે અને તે આપણા જે તે અવયવ સુધી જાય છે ત્યાં ઓલરેડી ચયાપચયની પ્રક્રિયા થઈ હોય મેટાબોલિઝમ અને ચયાપચયની પ્રક્રિયાને લીધે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ ત્યાં વધારે ઉત્પન્ન થઈ ગયો હોય એટલે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ છે તે સંતુલનને આધારે એ બંનેની ત્યાં ટ્રાન્સફર થાય છે એટલે હિમોગ્લોબિન સાથે આપણો કાર્બન ડાયોક્સાઇડ બહાર આવશે અને ઓક્સિજન આપણને જે તે અવયવ કે અંગ સુધી જે છે તે આપણે પહોંચાડી શકીએ છીએ તો આવો જે આપણો આ પ્રક્રમ જે છે કે જેની અંદર આપણે કહી શકીએ કે સંતુલન ખૂબ જ અગત્યનો જે છે તે ભાગ ભજવતું હોય છે અને એની અંદર એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવતું હોવાને લીધે એમની અંદર આપણે ખાસ મહત્વની વસ્તુ જે જોવામાં આવશે તે એટલે સંતુલન છે એવી જ રીતનું તમે એક સિમ્પલ તમને બીજું ઉદાહરણ આપું સંતુલન છે તેમ ધારો કે આપણે કોઈ બંધ પાત્રની અંદર પાણી મૂક્યું છે તો ધીમે ધીમે એનું છે તે પાણી મીન્સ કોઈ પણ પ્રવાહી મૂક્યું છે તો ધીમે ધીમે એનું રૂપાંતરણ છે તે બાષ્પની અંદર થશે અને બાષ્પની અંદર થઈ ગયા પછી એ બંને વચ્ચે એક એવું સંતુલન સ્થપાય છે કે જેથી કરીને બાષ્પમાં પ્રવાહીમાંથી બાષ્પમાં રૂપાંતર પામતા અણુઓ અને બાષ્પમાંથી પ્રવાહીમાં રૂપાંતર પામતા અણુઓ છે તે સરખા થઈ જશે બીજી રીતે કેવું હોય તો એમનો જે દર છે તે સરખો થઈ જશે અને આ સ્થિતિમાં એ જે બંધ પાત્રમાં દબાણ સર્જાય છે જે દબાણ સર્જાય છે તેને આપણે શું કહીએ છીએ તો કે બાષ્પ દબાણ બરાબર ને એ ક્યારે બાષ્પ દબાણ સર્જાયું તો કે અહીંયા છે તે બંને વચ્ચે જે છે પ્રવાહી અને બાષ્પ વચ્ચે છે તે એક પ્રકારનું સંતુલન જ્યારે સ્થપાયું કે જે સ્થિતિમાં પુરોગામી અને પ્રતિગામી બંને પ્રક્રિયાનો દર જે છે બંને પ્રક્રિયાનો જે વેગ જે છે તે કેવો થઈ જશે તો કે સરખો થઈ જશે અને આવો જે સરખો વેગ થઈ જશે તે સ્થિતિમાં એનું જે આપણે દબાણ માપ્યું તે દબાણને આપણે શું કહેશું તો કે એ દબાણને આપણે બાષ્પ દબાણ તરીકે છે તે ઓળખીએ છીએ આવું જે આપણું બાષ્પ દબાણ છે તે બાષ્પ દબાણની અંદર ખાસ મહત્વની અગત્યની વસ્તુ આપણી એ છે કે આ બાષ્પ દબાણે આપણે એ હંમેશા કેવું હોય છે તો કે અચળ હોય છે અને આ સ્થિતિને આપણે સંતુલન સ્થપાયેલું છે પણ હંમેશા એક વસ્તુ આપણે યાદ રાખવાની છે કે equilibrium is not a steady state but it is always dynamic એટલે કે સંતુલન છે તે હંમેશા કેવું છે ગતિશીલ હોય છે એ કેવું હોય છે હંમેશા તો કે ગતિશીલ હોય છે અને ગતિશીલ હોય એટલે એનો અર્થ એવો થયો
કે આપણે કીધું કે પ્રવાહી છે તે અને એની અંદર આપણે કીધું કે બાષ્પ, એ બંનેના અણુઓની સંખ્યા સરખી હશે. એ બંનેના અણુઓની સંખ્યા સરખી હશે, પરંતુ એ સ્થિર નથી. જેટલા બાષ્પની અંદર રૂપાંતરિત થાય છે પ્રવાહીના અણુઓ, એટલા જ બાષ્પના જે અણુઓ છે તે બાષ્પના અણુઓ છે તે કેમાં રૂપાંતરિત થાય છે? તો કે પ્રવાહી જે છે તેની અંદર રૂપાંતરિત થાય છે. તો આ સ્થિતિ જે છે તે સ્થિતિને આપણે કેવી કહેશું? એનું તો કે સંતુલન સ્થિતિ. પણ કેવી સંતુલન સ્થિતિ છે તે એ આપણે બનશે ગતિશીલ સંતુલન. બરાબર? ઇટ ઇઝ અ ડાયનેમિક ઇક્વિલિબ્રિયમ. એટલે કે એની અંદર છે તે આપણને ગતિશીલ સંતુલન જે છે તે ગતિશીલ સંતુલન ડાયનેમિક ઇક્વિલિબ્રિયમ જે છે તે જોવા મળે છે. અને આ જ્યારે સંતુલન સ્થપાયું હોય ત્યારે એમાં રહેલી જે પ્રક્રિયકો અને નિપજોનું જે કંઈ મિશ્રણ છે તેને આપણે શું આ થોડાક વર્ડ છે તે આપણે અહીં સમજી લેવાના છે. બીજું અહીંયા આપણે કશું કરતા નથી. તો તેને આપણે શું કહીએ છીએ? તો કે એમને છે તે આપણે સંતુલન મિશ્રણ કહીએ છીએ. ધારો કે કોઈ એક બંધ પાત્રની અંદર પ્રક્રિયા થાય છે, તો પ્રક્રિયાની અંદર હંમેશા શું થતું હોય કે પ્રક્રિયક જે છે તેનું રૂપાંતરણ છે તે નિપજમાં થતું હોય છે. આ એરો જે આપણને આ પ્રકારનો જે એરો નોટેશન કરીએ છીએ તીર, તે આ શું દર્શાવે છે? તો કે આ છે તે પુરોગામી પ્રક્રિયા દર્શાવે છે. અને રિવર્સ છે તે કેવી બતાવે છે? તો કે પ્રતિગામી પ્રક્રિયા દર્શાવે છે. અને આ બંને એરા છે તે આખું શું દર્શાવે છે? તો કે એ એમની ડાયનેમિક એટલે કે ગતિશીલ સંતુલન જે છે તે ગતિશીલ સંતુલનની સ્થિતિ છે તે દર્શાવે છે કે અહીંયા પરિવર્તનશીલ છે આ પ્રક્રિયાઓ છે. કેવી છે? એટલે અહીંયા મારું કહેવાનો અર્થ એવો છે કે ધારો કે કોઈ બંધ પાત્રની અંદર આવા પ્રકારની પ્રક્રિયા થાય છે કે જેની અંદર છે તે પ્રક્રિયકનું રૂપાંતરણ છે તે નિપજમાં થાય. એટલે ઓબ્વિયસલી જેમ જેમ પ્રક્રિયા આગળ વધે તેમ તેમ પ્રક્રિયકની સાંદ્રતા ઘટશે અને નિપજની સાંદ્રતાની અંદર શું થતો જશે? તો કે વધારો થશે. પરંતુ એક સમય એવો આવશે કે જે સમયે પ્રક્રિયક અને નિપજ આ જે બંને છે તે બંનેની સાંદ્રતા કેવી થઈ જશે? તો કે અચળ થઈ જશે. એટલે એ સ્થિતિ જે છે, મેં શું કીધું? શરૂઆતની અંદર પ્રક્રિયકની સાંદ્રતા ઘટે છે, નિપજની સાંદ્રતા વધતી જાય છે. પણ આફ્ટર સમ ટાઈમ, થોડા સમય પછી જો તમે એનું ઓબ્ઝર્વેશન કરશો તો પ્રક્રિયક અને નિપજ આ બંને જે છે તે બંનેની સાંદ્રતા જે છે તે સાંદ્રતા કેવી થઈ જશે? તો કે અચળ થઈ જશે. તો આ જે સ્થિતિ થઈ તે સ્થિતિ આપણે કેવી કહેશું? તો કે સંતુલન સ્થિતિ કહેશું. અને તે સંતુલન સ્થિતિની અંદર શું થશે? તો કે પુરોગામી અને પ્રતિગામી જે પ્રક્રિયા છે તેનો દર જે છે તે કેવો હશે? તો કે સરખો થઈ જશે. એટલે જેટલા પ્રક્રિયકનું રૂપાંતરણ નિપજમાં થશે તેટલી જ નિપજનું રૂપાંતરણ ફરી પાછું છે તે પ્રક્રિયકમાં થશે. એટલે એ પ્રક્રિયક અને નિપજ વચ્ચે સંતુલન સ્થપાયું. પણ એ કેવું સ્થપાયું? તો કે ગતિશીલ સંતુલન. અને આવું ગતિશીલ સંતુલન સ્થપાયા બાદ, બરાબર છે, આવું ગતિશીલ સંતુલન સ્થપાયા બાદ જો એની અંદર આપણે એ ગતિશીલ સંતુલન સ્થપાઈ ગયા બાદ આપણે કીધું તે રીતનું શું કરીશું આપણે એની અંદર છે તે? તો કે એ સમયે જે એમાં પ્રક્રિયક અને નિપજની જે સાંદ્રતા હશે તેને આપણે શું કહીએ છીએ? તો કે એને આપણે કહીએ છીએ સંતુલન મિશ્રણ. બરાબર? એને આપણે શું કહીએ છીએ? તો કે સંતુલન મિશ્રણ.
તો આ એક પ્રકારનું રાસાયણિક સંતુલન છે. એટલે સંતુલન છે તે બંને પ્રક્રમોની અંદર જોવા મળે છે. સંતુલનની સ્થિતિ છે તે ભૌતિક પ્રક્રમો જે થાય છે એમાં પણ જોવા મળે છે, અને જે આપણા રાસાયણિક પ્રક્રમો થાય છે તે રાસાયણિક પ્રક્રમોની અંદર પણ સંતુલનની સ્થિતિ છે તે જોવા મળે છે. એટલે ઇન શોર્ટ બંનેનો આપણે ડિટેલની અંદર વિગતવાર અભ્યાસ કરીશું. પણ આ સંતુલનની સ્થિતિ જે સમયે સ્થપાય છે, સંતુલનની સ્થિતિ જે સમયે સ્થપાય છે તેને આધારે આપણે પ્રક્રિયાને 3 ભાગની અંદર ડિવાઈડ કરીએ છીએ. બરાબર? કેમ કે દરેક પ્રક્રિયાનો જે દર છે તે જુદો જુદો હોય છે. એનું સંતુલન પામવાની સ્થિતિ એક્ચ્યુઅલી કોના ઉપર આધાર હોય છે? તો કે એમની જે પ્રાયોગિક પરિસ્થિતિ છે. પ્રાયોગિક પરિસ્થિતિ એટલે એનું દબાણ છે, એનું તાપમાન છે, આ જે બધી જે છે તે એની બધી પ્રાયોગિક પરિસ્થિતિ છે. તો આ બધી પ્રાયોગિક પરિસ્થિતિ ઉપર આખું જે સંતુલન છે તે સ્થપાતું હોય છે, અને એને આધારે આપણે પ્રક્રિયાને મુખ્યત્વે આપણે 3 વર્ગની અંદર વર્ગીકૃત કરી શકીએ. પ્રથમ વર્ગ એવો છે કે જેની અંદર પ્રક્રિયાનું લગભગ સંપૂર્ણ છે તેમાં રૂપાંતરણ થઈ ગયું હોય છે. એટલે એ પ્રક્રિયાની અંદર પ્રક્રિયકની સાંદ્રતા ક્યારે સંતુલન સ્થપાયું કે જેમાં મોટા ભાગના પ્રક્રિયકનું રૂપાંતરણ છે તે નિપજમાં થઈ ગયું છે. એટલે એનો અર્થ એવો થયો કે આ પ્રક્રિયા લગભગ જે છે તે પૂર્ણ થઈ ગયેલી છે. બરાબર? આ પ્રક્રિયા છે તે લગભગ પૂર્ણ થઈ ગઈ છે, અને એવી સ્થિતિની અંદર આપણે આ પરિસ્થિતિ થાય છે. બીજી પરિસ્થિતિ આપણી એવી છે કે જેમાં મોટા ભાગે છે તે નિપજ બની જ નથી. મીન્સ બની હશે પણ થોડા ઘણા અંશે બનેલી હશે. એટલે બની જ શબ્દ આપણે કાઢી નાખીએ એટલે થઈ ગયું કે પ્રક્રિયા જે છે તે આપણો એઝ ઇટ ઇઝ, એટલે એ પ્રક્રિયા કદાચ શક્ય ન પણ બને થર્મોડાયનેમિક્સની દ્રષ્ટિએ, તો આપણે એવું કહી શકીએ કે આ સ્થિતિની અંદર એ જે આપણી પ્રક્રિયા છે તે પ્રક્રિયાની અંદર ખરેખર છે તે શું થશે? તો કે એ પ્રક્રિયાની અંદર આપણે એવું કહી શકીએ કે ઓલમોસ્ટ આપણી એની અંદર છે તે પ્રક્રિયકનું પ્રમાણ જ વધારે છે, નિપજનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. એટલે કે એ પ્રક્રિયા લગભગ થઈ જ નથી તેવું. અહીંયા આપણે કહી શકીએ કે લગભગ અપૂર્ણ થઈ ગઈ છે. અહીંયા કહી શકીએ કે આ પ્રક્રિયા લગભગ છે તે થઈ જ નથી. અને ત્રીજી વસ્તુ એવી આવે કે જેમાં પ્રક્રિયક અને નિપજ વચ્ચે જે છે તે પ્રક્રિયક અને નિપજ વચ્ચે છે તે આ પ્રકારનું છે તે શું થઈ ગયું હોય છે? તો કે રાસાયણિક સંતુલન જે છે તે રાસાયણિક સંતુલન છે તે સ્થપાયેલું હશે. તો આ રીતનું જેની અંદર રાસાયણિક સંતુલન સ્થપાયેલું છે તે રાસાયણિક સંતુલન સ્થપાયેલી સ્થિતિ જે છે તે ત્રીજી સ્થિતિ છે. અને આની અંદર આપણે પ્રાયોગિક પરિસ્થિતિમાં ફેરફાર કરીને આ અથવા તો આ સ્થિતિમાં આપણે એને રૂપાંતરિત છે તે કરી શકીએ છીએ. તો અહીંયા આપણે જુદા જુદી સ્થિતિમાં જે અભ્યાસ કરવાનો છે તેમાં સૌપ્રથમ ભૌતિક પ્રક્રમો છે તેની અંદર સંતુલન આપણે જોવાનું છે. રાસાયણિકમાં પછી જોશું. તો ભૌતિક પ્રક્રમમાં જે સંતુલન છે તે સંતુલનની અંદર આપણે જે ખાસ કરીને જે ફેઝ ચેન્જ જેને આપણે કહીએ છીએ કલા પરિવર્તન, આ જે કલા પરિવર્તનની જે ઘટના છે તે કલા પરિવર્તન એટલે કે ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ અથવા તો ઘનમાંથી ડાયરેક્ટ છે તે વાયુ, આ 3 ફેઝ છે. બરાબર? કલા પરિવર્તનમાં આપણે 3 વસ્તુ જોવાની છે. તો ઘનમાંથી પ્રવાહી, બીજું આપણે કીધું કે પ્રવાહીમાંથી વાયુ અથવા તો આપણે એને બાષ્પ કહીએ છીએ, અને ત્રીજી આપણી છે તે ડાયરેક્ટ ઘનમાં તો શું બનશે? ઓકે, વાયુ બનશે.
તો આ જે કલા પરિવર્તનની જે ત્રણ ઘટનાઓ જે છે તે કલા પરિવર્તનની જે ત્રણ ઘટનાઓ છે તે ત્રણ ઘટનાની અંદર આપણને આ વસ્તુ જે છે તે ભૌતિક પ્રક્રમમાં જે રીતનું સંતુલન થાય છે તે સંતુલન આપણે 1 by 1 છે તેનો અભ્યાસ અહીંયા કરવાનો છે. એમાં સૌપ્રથમ જે છે તે સૌપ્રથમ આપણે ઘન અને પ્રવાહી, બરાબર છે, ઘનનું જે પ્રવાહીમાં રૂપાંતરણ થાય છે તેમનો છે તે અહીંયા આપણે અભ્યાસ છે તે કરવાનો છે. તો અહીંયા આપણે ઘનનું પ્રવાહીમાં એટલે એનું ઉદાહરણ સિમ્પલ હું લઈ લઉં. બરફ નું રૂપાંતરણ છે તે પાણીમાં થાય છે. બરફ એટલે તમને ખબર છે કે ઘન સ્વરૂપે છે, પાણી એટલે પ્રવાહી એટલે મેં અહીંયા વોટર યુઝ કર્યો છે લિક્વિડ. તો જ્યારે આપણે બરફનું રૂપાંતરણ પાણીમાં કરીએ છીએ એ પરિસ્થિતિ, એનું ઉદાહરણ સમજવા માટે ધારો કે આપણે 273 કેલ્વિન તાપમાન, એટલે એ આપણે કીધું કે એપ્રોક્સિમેટલી 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે. તો આટલા 273 ડિગ્રી કેલ્વિન તાપમાને આપણે બરફ છે તે ધારો કે એક સારો એવો થર્મોસ, ઉષ્માગતિશાસ્ત્રમાં આપણે કદાચ જોયું છે કે કેવી નિરાલી પ્રણાલી, આઇસોલેટેડ સિસ્ટમ કે જેની અંદર ઉષ્માનો પણ વિનિમય નથી થતો, સાથે સાથે આપણે કહી શકીએ કે દળનો પણ પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે વિનિમય નથી થતો, તેવી સ્થિતિ અહીં આપણે નિર્માણ કરવાની છે. તો સારો એવો થર્મોસ ફ્લાસ્ક આપણે લઈએ જેનું ટેમ્પરેચર આપણે 273 કેલ્વિન મેન્ટેન કરીએ અને એની અંદર આપણે ધારો કે બરફ મૂકી દઈએ. એની અંદર છે તે આપણે ધારો કે બરફ મૂકી દઈએ. તો હવે બરફ મૂકીશું તો હવે એની અંદર છે તે શું થશે? તો બરફ ધીમે ધીમે છે તે પીગળવાનું સ્ટાર્ટ થશે. એ પીગળશે અને એમાંથી શું બને છે? તો કે પાણીની અંદર છે તે રૂપાંતર થાય છે. બરફમાંથી પાણી બને એટલે એને આપણે તેનું ગલન થયું કહેવાય. અને પાણીમાંથી બરફ બને એટલે આપણે એને છે તે ઠારક થયું કહેવાય. આ જે પ્રક્રમ છે તે બરફમાંથી પાણી એટલે ગલન થયું, મેલ્ટિંગ જેને આપણે કહીએ છીએ, અને પાણીમાંથી બરફ એટલે જેને આપણે ફ્રીઝિંગ એટલે કે ઠારણ કહીએ છીએ. તો આ જે પ્રક્રમ થશે, આ જે પ્રોસેસ થશે તેમાં ઇનિશિયલી શું થશે? તો કે જે બરફના ઘન અણુઓ છે તે ધીમે ધીમે છે તે પ્રવાહી પાણીમાં છે તે રૂપાંતરિત થશે. પણ એક સમય એવો આવશે કે હવે બરફના અણુઓ અને પાણીના અણુઓ એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. એટલે ફેરફાર મીન્સ એની સંખ્યા, જેટલા બરફના અણુઓ છે એટલા જ છે તે બરફમાં રૂપાંતરિત થશે, જેટલા પાણીના અણુઓ છે તે પાણી મીન્સ પ્રવાહી સ્વરૂપે જ રહેશે. એટલે આ ઘન અને પ્રવાહી જે છે તેનું જે પ્રમાણ છે તે લગભગ છે તે સરખું થઈ જશે. એનો અર્થ એવો નથી કે હવે કોઈ પ્રક્રિયા જ એમાં નથી થતી, પણ જો આપણે એનો ઓબ્ઝર્વ કરશું બરફની સપાટી ઉપર તો ત્યાં તમને એક વસ્તુ જોવા મળશે કે જેટલા બરફના અણુઓ છે તે પાણીમાં રૂપાંતરિત થાય છે પ્રવાહીની અંદર, એટલા જ ફરી પાછા જે પાણીના અણુઓ હતા તે પાણીના અણુઓ છે તે કેમાં રૂપાંતરિત થાય છે? તો કે ઘન સ્વરૂપે જે આપણું બરફ છે તે ઘન સ્વરૂપે બરફની અંદર છે તે રૂપાંતરિત થશે. એટલે કે એવી પરિસ્થિતિ છે કે જેમાં બરફ અને પાણી વચ્ચે સંતુલન સ્થપાયું છે. પણ કેવું સ્થપાયું છે તે? કે તે આપણું ગતિશીલ સંતુલન સ્થપાયેલું છે. કેવું સ્થપાયેલું છે તે? તો કે ઇટ ઇઝ અ ડાયનેમિક ઇક્વિલિબ્રિયમ. એટલે કે તે અહીંયા ગતિશીલ સંતુલન સ્થપાયેલું છે કે જેની અંદર બરફ એટલે કે ઘનમાંથી જે પાણી એટલે કે પ્રવાહીમાં રૂપાંતરણ જેટલા અણુઓ થશે તેટલા જ છે તે પાણીમાંથી બરફમાં એની સપાટી ઉપર રૂપાંતરિત થશે. પણ કુલ જે બરફના અણુઓ છે, પાણીના અણુઓ છે,
તે કેવા થઈ જશે તો કે અચળ થઈ જશે. એટલે કે બીજી રીતે મારે કેવું હોય તો અહીંયા જે ગલન પામવાનો દર છે તે અને ઠારણ પામવાનો જે દર છે રેટ જે આપણે કહીએ રેટ ઓફ મેલ્ટિંગ એન્ડ રેટ ઓફ ફ્રીઝિંગ. શું કીધું મેં? રેટ ઓફ મેલ્ટિંગ એન્ડ રેટ ઓફ ફ્રીઝિંગ. એટલે કે આપણે જે કહી શકીએ કે ઠારણ પામવાનો અને ગલન પામવાનો જે દર છે તે દર કેવો થઈ જશે એમની અંદર છે તે તો કે આપણે કહીશું કે એ દર છે તે ઓલમોસ્ટ છે તે કેવો હોય છે તો કે સરખો છે તે આપણને જોવા મળશે. અને એ સ્થિતિને આપણે કહીએ છીએ એનું ગતિશીલ સંતુલન. અને એ આપણે કીધું કે કોઈ એક પ્રકારના આ ચોક્કસ તાપમાને જ શક્ય બને છે. તો અહીંયા આપણે હવે એ તાપમાનને શું કહીએ તે જોઈ લઈએ. આપણે કહી શકીએ કે જે તાપમાન અહીંયા દબાણ આપણે વાતાવરણનું દબાણ એટલે કે અચળ દબાણનું કહીએ છીએ કે દબાણ પણ ખૂબ મહત્વનું. અચળ દબાણ એટલે અહીંયા આપણે પાણીના આ બરફના કિસ્સામાં કેટલું આપણે ટેમ્પરેચર કીધું તો કે 273 ડિગ્રી. અને ત્યારે દબાણ કેટલું તો કે એક વાતાવરણનું દબાણ જે આપણે લઈએ છીએ અથવા તો 1.01 બાર પણ લઈએ છીએ. તો અચળ દબાણે જે તાપમાને ઘન અને પ્રવાહી કલા વચ્ચે શું સ્થપાય તો કે સંતુલન સ્થપાય છે. બરાબર? જે દબાણે જે તાપમાને ઘન અને પ્રવાહી કલા વચ્ચે જે સંતુલન સ્થપાય છે તે સંતુલન ને સ્થપાય તે તાપમાનને આપણે શું કહીએ છીએ તો કે એનું સામાન્ય ગલન બિંદુ અથવા આપણે એમને શું કહીએ છીએ એનું સામાન્ય ઉત્કલન બિંદુ. જે તાપમાને આપણે શું કહીએ જે તાપમાને ઘન અને પ્રવાહી કલા વચ્ચે જે સંતુલન સ્થપાય છે તે તાપમાન જે છે તે તાપમાનને આપણે શું કહેશું તો કે તે તાપમાનને આપણે કહીએ છીએ એનું સામાન્ય ગલન બિંદુ અથવા તો આપણે કીધું કે એનું છે તે સામાન્ય છે તે ઠાર બિંદુ. બરાબર છે? અથવા તો ઉત્કલન બિંદુ નહીં પણ ત્યાં આપણે શું લેવાનું છે તો કે ઠાર બિંદુ જે છે તેને આપણે કહીએ છીએ. બરાબર? અહીંયા છે તે આપણે શું લેવાનું છે ઠાર બિંદુ તો ઠાર બિંદુ ગલન બિંદુ અને ઠાર બિંદુ. એટલે આ પણ બહુ મહત્વની વ્યાખ્યા છે આપણા માટે કે જે તાપમાને ઘન અને પ્રવાહી વચ્ચે ફરી પાછું કીધું મેં કે જે સંતુલન સ્થપાય છે આ બે કલાઓ વચ્ચે તે તાપમાને એનું આપણે જે તે પ્રવાહી છે અથવા તો ઘન છે તેનું સામાન્ય ઠાર બિંદુ અથવા તો ગલન બિંદુ આપણે કહીએ છીએ. ઘનમાંથી પ્રવાહી હોય તો ગલન બિંદુ, પ્રવાહીમાંથી ઘન હોય તો એનું ઠારણ બિંદુ હોય છે. અને આવું થવાનું મુખ્ય કારણ શું છે તો કે બે. એક તો આ બંને પ્રક્રમ જે છે તે વિરુદ્ધ દિશામાં કામ કરતા હોય તો જ શક્ય બને છે. એટલે કે વિરુદ્ધ દિશામાં પ્રક્રિયાઓ થતી હોવી જોઈએ. આ પહેલી વસ્તુ છે. પરિવર્તનશીલ હોવું જોઈએ. ઇટ વિલ બી રિવર્સિબલ. આ પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે એની અંદર આ બંને પ્રક્રમ જે થઈ રહ્યા છે તે બંને પ્રક્રમનો દર છે અથવા તો વેગ છે તે બંને છે તે કેવા તો કે બંને છે તે સરખા વેગથી છે તે સરખા વેગથી થતા હોવા જોઈએ. આ જો બે ક્રાઇટેરિયા એની અંદર ફોલો થતા હશે તો અને માત્ર તો જ છે તે આ પ્રકારનું જે છે તે આ પ્રકારનું એની અંદર છે તે શક્ય બને છે. અધરવાઇઝ એ કંઈ પોસિબલ નથી. તો જેમ આપણે ઘન અને પ્રવાહી વચ્ચે જોયું તેમ હવે આપણે જે જોવાનું છે તે ઘન અને વાયુ વચ્ચે જોઈએ. પહેલા છે ઘન અને વાયુ. તો ઘન
ઘનમાંથી ડાયરેક્ટ વાયુમાં રૂપાંતરણ થવું તેને આપણે કહીએ સબ્લિમેશન, અથવા તો આપણે એને કહીએ છીએ ઉર્ધ્વપાતન. તમે સારી રીતે જાણો છો. એના સિમ્પલ ઉદાહરણ અગરબત્તી આપણે કરીએ છીએ. અગરબત્તીને આપણે સળગાવીએ તો એમાં કે પ્રવાહી તમને નહીં જોવા મળે, ડાયરેક્ટ ઘન છે, એમાંથી ડાયરેક્ટ ધુમાડો નીકળે છે. બીજું ઉદાહરણ છે તે કપૂર. કપૂરનું પણ એવું જ છે, તે ઘનમાંથી ડાયરેક્ટ બાષ્પમાં રૂપાંતરિત થઈ જશે. એટલે તો આપણે બાષ્પમાં રૂપાંતરિત થાય છે એટલે તો આપણે એની શું આવે છે, સ્મેલ આવે છે. બરાબર, બાષ્પમાં રૂપાંતરિત ન થતું હોય તો એની સ્મેલ નથી આવવાની છે. એટલે ટૂંકમાં કહેવું હોય તો મારે આ પણ એક પ્રકારની છે તે ઉદાહરણ છે. અહીંયા જે હું ઉદાહરણ લઉં છું તે આયોડિનનું છે. ધારો કે કાચનું કોઈ બંધ પાત્ર છે, કાચની કોઈ પેટી છે. એ પેટીને આપણે કોઈ ચોક્કસ તાપમાને રાખી દઈએ અને એ પેટીમાં આપણે આયોડિનના સ્ફટિકો લઈ લઈએ, જે આપણા ઘન સ્વરૂપે છે. આયોડિનના આપણે એની અંદર છે તે સ્ફટિક લઈ લઈએ. તે કયા સ્વરૂપમાં છે? તો કે ઘન સ્વરૂપમાં છે. હવે આયોડિન છે તે રંગીન છે, આપણને ખબર છે. અને બીજું કે આયોડિન છે તે આપણો બાષ્પશીલ સંયોજન છે. બધાની અંદર આ વસ્તુ આપણને ના જોવા મળે. જે વોલેટાઇલ કમ્પાઉન્ડ આપણા જોઈશું, વોલેટાઇલ એટલે કે જે આપણા બાષ્પશીલ સંયોજનો છે, તે બાષ્પશીલ સંયોજનોની અંદર આ પ્રકારની જે ઘટના જે છે તે માત્ર આપણને જોવા મળતી હોય છે. તો આવા જે બાષ્પશીલ સંયોજનો છે તેની અંદર આપણને આ પ્રકારનું જે સંતુલન છે તે આ પ્રકારનું સંતુલન જોવા મળતું હોય છે. તો એની અંદર આપણે કીધું કે જે આપણો આયોડિન છે તે આયોડિનનું રૂપાંતરણ છે તે આપણે ધારો કે એનું આપણે બંધ પેટીની અંદર મૂક્યો છે તો તે આયોડિનના સ્ફટિકો છે તે ક્રિસ્ટલ સ્વરૂપે છે. ધીમે ધીમે એ પેટીની શરૂઆતમાં તો રંગ કોઈ હશે જ નહીં એની અંદર, ઓબ્વિયસલી સિમ્પલ વસ્તુ છે. પરંતુ જો આપણે એને રાખી મૂકીશું આ આયોડિનના સ્ફટિકને, તો ધીમે ધીમે એમાંથી જે છે તે શું થશે? તો કે ધીમે ધીમે આપણા જે આયોડિનની છે તે ઘન છે તેનું એનું વાયુ એટલે કે બાષ્પમાં રૂપાંતરિત થઈ જશે. અને આપણને એ પેટીની અંદર આયોડિન છે તે સામાન્ય રીતે જાંબલી રંગનો હોય છે, એની બાષ્પ છે. એટલે એ પેટીની અંદર જે જાંબલી રંગ જે છે તે જાંબલી રંગની તીવ્રતાની અંદર ધીમે 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 તમને શું જોવા મળશે? તો કે વધારો થશે. જે આપણો જાંબલી રંગ છે તે જાંબલી રંગની તીવ્રતામાં ધીમે 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 શું થશે? તો કે વધારો થશે. અને એક સમય આપણો એવો આવશે કે જે સમયે એ રંગની તીવ્રતા અચળ થઈ જશે. એટલે એ રંગની તીવ્રતામાં વધારો પણ નહીં થશે, ઘટાડો પણ થશે નહીં. એટલે શરૂઆતમાં આપણું શું થશે? તો કે ઇનિશિયલી સ્ટાર્ટિંગની અંદર છે તે એની અંદર છે તે આપણને આ પ્રકારનો રંગવિહીન જે કાચની પેટી હતી તે ધીમે ધીમે જાંબલી રંગની તીવ્રતા વધશે અને એક સમયે એ તીવ્રતા અચળ થઈ જશે. અને એ તીવ્રતા અચળ થઈ જશે તેને આપણે શું કહેશું? તો કે એનું છે તે એ સમયે ગતિશીલ સંતુલન સ્થપાયું છે. આને આપણે કહીએ એનું ઉર્ધ્વપાતન. આજે અહીંયા આપણું થાય છે તે એનું છે તે શું થાય છે? તો કે એ છે તે આપણું અહીંયા ઉર્ધ્વપાતન જે છે તે આપણને જોવા મળે છે. તો આ પ્રકારનું છે તે આપણને જે ઉર્ધ્વપાતન થયું છે તેની અંદર આપણને એ સમયે શું છે? તો કે જેટલા આયોડિન સ્ફટિકો છે તે બાષ્પમાં રૂપાંતરિત થતા છે. જેટલા આયોડિન સ્ફટિકો છે તે બાષ્પમાં રૂપાંતરિત થતા હશે તેટલા છે તે ફરી પાછા ઘન સ્વરૂપની અંદર પણ રૂપાંતરિત થતા હશે. એટલે કે પુરોગામી અને પ્રતિગામી આ જે બંને પ્રક્રિયાઓ છે તે બંને પ્રક્રિયાઓનો વેગ જે છે તે કેવો થઈ જશે? તો કે સરખો થઈ જશે અને પરિણામે બંને કલાની અંદર એમની સાંદ્રતા છે તે પણ સરખી થઈ જશે. આનું જેમ આયોડિન વાળું છે તે બીજું ઉદાહરણ છે તે કપૂર પણ છે. હમણાં જ મેં તમને કીધું
એવું જ રીતનું NH4Cl છે તે ઘન સ્વરૂપે હોય છે અને એનું છે તે બાષ્પમાં એટલે કે તે પાછું છે તે વાયુ સ્વરૂપે છે તે રૂપાંતરિત થશે. તો આ જે ત્રણે ત્રણ ઘટકો આપણા જે છે એટલે મીન્સ આ જે બધા જ ઘટકો છે તે દરેક ઘટકો છે તે દરેક ઘટકોની અંદર આ રીતનું જે ઉર્ધ્વપાતનની ઘટના જે છે તે ઉર્ધ્વપાતનની ઘટના છે તે જોવા મળે છે અને એને આધારે આપણે આ વસ્તુ છે તે સમજી શકીએ. તો અહીંયા આપણે આજના લેક્ચરની અંદર સંતુલન કોને કહેવાય, સંતુલન કઈ રીતનું સ્થપાય છે, સાથે સાથે આપણે કીધું કે સંતુલન હંમેશા ગતિશીલ હોય છે, આ પ્રાયોગિક રીતે સાબિત થયેલી વસ્તુ છે. સાથે સાથે આપણે સંતુલન મિશ્રણ કોને કહેવાય તે જોયું. સાથે સાથે આપણે કીધું કે સંતુલનના બે પ્રકાર છે, ભૌતિક પ્રક્રમોમાં થતું હોય તે, રાસાયણિક પ્રક્રમોમાં થતું હોય તે. સાથે સાથે આપણે કીધું કે પ્રક્રિયક અને નિપજના રૂપાંતરણને આધારે આપણે પ્રક્રિયાને ત્રણ વર્ગમાં કે જેમાં નિપજનું પ્રમાણ વધુ હોય, પ્રક્રિયકનું પ્રમાણ વધુ હોય, સંતુલન સ્થપાયેલી હોય, આવી ત્રણ સ્થિતિ છે. અને સાથે સાથે આપણે આજે બે પ્રકારની ભૌતિક પ્રક્રમની અંદર જે સંતુલન સ્થપાય છે તે ભૌતિક પ્રક્રમના સંતુલનમાં આપણે ઘનમાંથી પ્રવાહી અને બીજું આપણે જોયું ઘનમાંથી વાયુ. હવે પછીના લેક્ચરમાં આપણે જે થર્ડ ટાઈપનું જે છે, થર્ડ ટાઈપનું એટલે આપણે એની અંદર એવું કીધું છે કે જે આપણું પ્રવાહી છે તે પ્રવાહીમાંથી જે બાષ્પ બને છે એટલે કે પ્રવાહીમાંથી જે વાયુનું રૂપાંતરણ થાય છે તે વિશેનો છે તે હવે પછીના લેક્ચરની અંદર છે તે આપણે અભ્યાસ કરવાના છીએ.